સિંહની સુરક્ષા માટે સજ્જ। ગુજરાત એ સાવજનું ઘર છે અને આ જ ઘરમાં છેલ્લા ઘણા સમયથી સાવજ જાણે કે અસુરક્ષિત હોય તેવો માહોલ ઊભો થયો છે અને તેને જ લઈને આ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવીને સાવજ મૃત્યુને ભેટ્યા હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે। ત્યારે સાવજના રક્ષણ માટે અમરેલીમાં એક ખાસ ટીમ સજ્જ કરવામાં આવી છે। હવે સાવજને નહીં આંચ, દિવસે જ નહીં રાત્રે પણ કડક પહેરો। ટ્રેક પાસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। સખત મહેનત, આધુનિક ટેકનોલોજી, સાવજની સુરક્ષા માટે સજ્જ। છેલ્લા ઘણા સમયથી સાવજો ટ્રેક પર આવીને મોતને ભેટતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં છે। દુઃખની વાત પણ એ છે કે અહીંયા ટ્રેક પર ટ્રેનની અડફેટે આવીને મોતને ભેટતા સિંહોની સંખ્યા પણ એટલી જ ઊંચી છે। ત્યારે હવે સાવજની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા વિશેષ પ્રયત્નો શરૂ કરાયા છે। આ પ્રયાસો કેવા છે તે જાણવા TV9ની ટીમ પહોંચી રાજુલાના પીપાવાવ પોર્ટ ઉપર। સુરક્ષા કર્મચારીઓની સાથે અમે પણ પહોંચ્યા રેલવે ટ્રેક નજીક અને અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે વનમાં અને લોકોના હૃદયમાં રાજ કરતા સિંહોની સુરક્ષા માટે આ ટીમ કેટલી છે સજ્જ। અમરેલી જિલ્લામાં રાજુલા પીપાવ રેલવે ટ્રેક અતિ સેન્સિટિવ ઝોન છે, જ્યાં સૌથી વધારે સિંહોના અકસ્માતની જે ઘટનાઓ બની છે, જ્યાં TV9ની ટીમ પહોંચી છે। આજે તમને બતાવશે કે રેલવે ટ્રેક ઉપર વન વિભાગના જવાનો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે અને સિંહોને અકસ્માતથી બચાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। સિંહો માટે અમરેલીનો આ રેડ ઝોન વિસ્તાર છે। રેલવે ટ્રેકની આસપાસ જ સિંહો તેમનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે। ત્યારે હવે રેલવે ટ્રેક પર વન કર્મચારીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારાયું છે। વન વિભાગના કર્મચારીઓ સિંહો અને ટ્રેક પર રાતભર વોચ રાખતા હોય છે। ટ્રેકની આસપાસ ફરજ બજાવતા ટ્રેકર્સને વન વિભાગમાં રેલવે સેવકો કહેવાય છે। સિંહોની સુરક્ષા માટે બાજ નજર રાખવા વોચ ટાવરની પણ મદદ લેવાઈ રહી છે, જેના પર દિવસ રાત ટ્રેકર્સ દ્વારા પહેરો ભરાતો હોય છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારીઓ પણ ઘણીવાર રાતભર ટ્રેક પર પેટ્રોલિંગ માટે નીકળે છે। જો કે સિંહોની સુરક્ષા માટે આધુનિક ટેકનિકની પણ મદદ લેવાઈ રહી છે। રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક 48 કિલોમીટર જેટલો લાંબો છે। અમરેલીમાં આ જ વિસ્તારમાં સૌથી વધુ સિંહોનો વસવાટ છે। સિંહોની સુરક્ષા માટે 45 રેલવે સેવકો પેટ્રોલિંગ કરે છે। સિંહોની સુરક્ષા માટે રેલવે ટ્રેકની આસપાસ 40 જેટલી સેન્સર સોલાર લાઇટ લગાવાઈ છે। સેન્સર સોલાર લાઇટ નીચેથી સિંહના પસાર થતા જ ડીમ લાઇટ ફૂલ પ્રકાશમાં આવી જાય છે। સિંહના પસાર થતા જ પ્રકાશ વધી જાય છે। ટ્રેક પરથી જેવો સિંહ પસાર થાય એ સાથે જ લાઇટ ફૂલ પ્રકાશમાં આવી જાય છે, જેથી ફરજ બજાવી રહેલા ટ્રેકર્સનું તેના તરફ ધ્યાન જાય। તરત જ બીજા કર્મચારીઓ સુધી માહિતી પહોંચાડવામાં આવે છે। જો ટ્રેન આવી રહી હોય તો તાત્કાલિક ધોરણે રેડ સિગ્નલ આપવામાં આવે છે કે જેથી ટ્રેનનો પાયલટ ઇમરજન્સી મૂવમેન્ટ સમજીને બ્રેક મારી દે। ઇમરજન્સી બ્રેકમાં મુશ્કેલી ન સર્જાય તે માટે અહીંયા 40ની સ્પીડ મર્યાદા બાંધવામાં આવી છે। ત્યારબાદ સિંહને ટ્રેક પરથી ખસેડવાની કામગીરી કરવામાં આવતી હોય છે। વધારે પડતી હોય છે તો ટ્રેનની મૂવમેન્ટ પણ રાત્રિ સમયમાં વધારે હોય છે, તો રાત્રિના સમયમાં ટ્રેન અને સિંહ ઘૂસે છે તો અમે એ સમયે લાલ કલરની રેડ અમને ટોસ આપેલી છે, તો ટ્રેસની હિસાબે અમે ટ્રેનને ઊભી રાખવી છે। અને છતાંય પછી અમે અમારી સ્ટાફમાં રેન્જમાં સાહેબને જાણ કરીએ છીએ તો સાહેબ પણ આવી જાય છે। અમે બંને સાથે રહીને જનાવરને ટ્રેકથી દૂર ખસેડીએ છીએ। રેલવેના આ ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન નથી આવતી, પરંતુ દિવસ અને રાત્રે મળીને કુલ 15થી વધુ ગુડ્સ ટ્રેનની અવરજવર હોય છે, જેમાં મોટાભાગની રાતના સમયે જ આવે છે। બીજી બાજુ વરસાદી વાતાવરણમાં સાવજ પણ રેલવે ટ્રેક પર આવીને બેસતા હોવાની ઘટના વધી રહી છે, પરંતુ વન વિભાગની ટીમ એક્શનમાં હોઈ અનેક સાવજોનો જીવ બચાવાયો છે।
માત્ર ઓગસ્ટ મહિનામાં જ 46 સિંહોને ટ્રેક પરથી સુરક્ષિત ખસેડાયા છે. રોજ સિંહોના ટ્રેક ક્રોસિંગ કરવાની ઘટના અને બચાવવાની કામગીરીનું રજીસ્ટ્રેશન પણ થતું હોય છે. ટ્રેક વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ પણ થતું હોય છે. વન્ય પ્રાણીનું મૂવમેન્ટ જ્યારે ટ્રેકની આજુબાજુમાં હોય અને જો ટ્રેકની ઉપર હોય ત્યારે તે તાત્કાલિક સીઓ લગાડવામાં આવે છે. તેમજ રેલવે ટ્રેકના બીટગાર્ડ ફોરેસ્ટર દ્વારા પણ એ એરિયાને ક્લિયર ઝોન તરીકે જો હોય તો ટ્રેનની અવર જવર કરવા દેવામાં આવે છે. જો તે ટાઈમ પર ટ્રેન આવી જતી હોય તો રેલવે સેવકોને આપેલી લાલ બેટન દ્વારા ટ્રેન ઊભી રાખવામાં આવે છે અને ટ્રેન ઊભી રાખ્યાના બાદ રેલવે ટ્રેક ઉપરથી સિંહનું મૂવમેન્ટ ક્રોસિંગ થઈ જાય ત્યારબાદ ટ્રેનને ત્યાંથી રવાના કરવામાં આવે છે. આમ સિંહ બાબતે 24 કલાક રેડ ઝોન તરીકે આ વિસ્તાર ખૂબ જ એલર્ટ મોડમાં હોય છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ ખૂબ જ સતત ચાલુ રહે છે. સાવજની સુરક્ષા માટે દિવસ રાત એક કરવામાં આવી રહ્યા છે. જોકે આ કામ વન કર્મચારીઓ માટે પણ એટલું સરળ નથી. આજુબાજુ ફેન્સિંગ હોવા છતાં ઘણીવાર સિંહો ફેન્સિંગ કૂદીને પણ ટ્રેક પર પહોંચતા હોય છે. ઉપરથી વરસાદી વાતાવરણમાં કાદવ કિચડ અને મચ્છરનું પણ જોખમ વધુ રહે છે. જીવના જોખમ વચ્ચે અહીંયા વન્ય કર્મચારીઓ સાવજની સુરક્ષા માટે સજ્જ રહેતા હોય છે. વન વિભાગના તમામ કર્મચારીઓ છે ત્યાં રેલવે ટ્રેક ઉપર રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતા હોય છે ને સિંહો જે સતત આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સિંહો આવેલા છે ને ટ્રેક ઉપર વારંવાર આવી જતા હોય છે ને તેમને દૂર ખસેડવા માટેના સતત પ્રયાસ છે તે વન વિભાગ કરી રહ્યું છે. જયદેવ કાઠી, TV9 પીપાવ પોર્ટ. તો સિંહોની સુરક્ષાને લઈને આ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તેને કારણે સિંહોના મૃત્યુદરની અંદર પણ ઘટાડો નોંધી શકાયો છે. આપણે જણાવીએ કે આ તમામ વ્યવસ્થાઓ કરવા માટે ખાસ જે ટીમ બનાવવામાં આવી છે તે છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના જે મૃત્યુ થયા હતા તેની અંદર ઘટાડો કરવા માટે ઘણી જ સક્ષમ સાબિત થઈ. અને એટલું જ નહીં, 2022ની જો વાત કરવામાં આવે તો કુલ 117 જેટલા સિંહોના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા હતા અને ત્યારબાદ 2023નો આંકડો 121 સિંહોના મૃત્યુનો છે. આ આંકડો એટલો ચોંકાવનારો હતો કે જેને લઈને આ તમામ વ્યવસ્થાઓની તાત્કાલિક શરૂઆત કરવામાં આવી અને 2 વર્ષમાં 118 સિંહ બાળનું કુદરતી મૃત્યુ થયું હોવાનો પણ આંકડો એ જ ગાળા દરમિયાન સામે આવ્યો. રાજ્યમાં દર 6 દિવસે એક સિંહ બાળનું મૃત્યુ થતું હોવાનો પણ ચોંકાવનારો આંકડો સામે આવ્યો. આ તમામ ગતિવિધિઓ વચ્ચે એક દાયકામાં 21થી વધુ સિંહોના ટ્રેનની અડફેટે આવવાને કારણે મૃત્યુ નિપજ્યા અને આ તમામ આંકડાઓ ઘણા જ ચોંકાવનારા સાબિત થયા. જુલાઈ 2023થી જાન્યુઆરી 2024માં 7 સિંહોના રેલવે ટ્રેક પર જ મૃત્યુ થયા હોવાની વિગતો પ્રાપ્ય બની છે. એટલું જ નહીં, ટ્રેનની અડફેટે સિંહોના મૃત્યુની ઘટનાઓનો દર દિન વધતો જઈ રહ્યો હતો અને તેને જ લઈને સિંહોની સુરક્ષાને લઈને કોઈ ખાસ વ્યવસ્થાની તાત્કાલિક જરૂરિયાત પડી. સિંહોની સુરક્ષા માટે રેલવે ટ્રેક પર બાજ નજર તેને જ કારણે અત્યંત જરૂરી બની છે અને આ તમામ બાબતોને લઈને આ આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે જેથી આખરે સિંહોની સુરક્ષાને લઈને આખરે આગામી દિવસોની અંદર આ આંકડાઓ પર અંકુશ મેળવી શકાય. હલેશ, એક બ્રેક. આપ જોતા રહો TV9.